લગભગ આજથી 7-8 વર્ષ પહેલાની 2015-16ની સાલ હશે. ગુરુદેવ બાપજી અવરભાવમાં એટલો મંદવાડ હજુ ગ્રહણ નહોતો કર્યો. બાપા અમદાવાદના દરેક વિસ્તારમાં સવારની સભામાં વારાફરતી જતા. દર સોમવારે નરોડા જતા, મંગળવારે મને લાગે ઘનશ્યામનગર જતા, બુધવારે કાટલોડિયા જતા, ગુરુવારે ઈસનપુર પધારતા, શુક્રવારે ધામ ઉપર પધારતા. બાપા વારાફરતી દરેક મંદિરોમાં સવારની સભામાં જતા. એક દિવસ સવારમાં ધામ ઉપર પધાર્યા બાપા, શુક્રવાર હતો. બાપા બધા બધા ગાડી આગળ અમે બધા ઊભા રહી જઈએ, સંતો હરિભક્તો બધા ઊભા રહે. બાપા ગાડીમાંથી ઉતરે ને એટલે 2-3 હરિભક્તો બાપાના હાથ ચાલવા માટે, બાપા હાથ ચાલે ને સેવા મળે ને એટલે આગળ આવીને બાયણા આગળ ઊભા રહી જાય. સેવક દર વખતે જોયા કરે કે એક યુવાન, એક કિશોર, એક યુવાન હતો લગભગ 20-22 વર્ષનો, આપણો ઘરનો હરિભગતનો છોકરો, એ દર વખતે આમ હાથ લાંબો કરીને ઊભો રહે. 2-3 જણાએ હાથ આમ કર્યો હોય ગાડીમાંથી ઉતરતી વખતે, પેલાનો હાથ સૌથી આગળ હોય તો ગુરુદેવ એનો હાથ ના ચાલે. ઓલો વાહેવાળાનો હાથ ચાલી લે પણ એનો હાથ ના ચાલે. બાપજી કોઈના ફેસ સામો ના જોવે, પરંતુ એનો હાથ ના ચાલે. પેલાનું 2-4 વખત આવું બન્યું ને એટલે એક દિવસ બાપા ગયા ને શુક્રવારે, પછી રડતો રડતો મારી પાસે આવ્યો. મને કે સ્વામી, મારી કંઈ ભૂલ થઈ ગઈ હશે, મારો કંઈ વાંક હશે? બાપા મારો હાથ ચાલતા જ નથી. સ્વામી મારો આગળ હાથ હોય ને તો બાપા મારો હાથ ના ચાલે, પાછળ વાળાનો હાથ ચાલી લે છે. બાપા મારી મોઢા આમો નથી જોતા કોણ છે, પણ મારો હાથ ચાલતા જ નથી. સ્વામી મારી સેવા કરવાની, મારી આટલી સેવા મને ના મળે, બાપા મારી સેવા કેમ નહીં સ્વીકારતા હોય? એમ કરતા રડી પડ્યો. સ્વામી મારી કઈ ભૂલ હશે? કે જો મોટા પુરુષ અંતર્યામી હોય, અમે તો જોડે રહીએ છીએ, પડે પડે ક્ષણે ક્ષણે દિવ્ય ભાવ હોય ને તો પડે પડે દેખાય, અને દિવ્ય ભાવ ના હોય તો કશું ના દેખાય. એ દિવ્ય પુરુષ અંતર્યામી હોય નહીં, છે. જરૂર આપણી કોઈક ભૂલ થતી હશે, સાચું બોલ. એમ કે સ્વામી મારી એક બહુ મોટી ભૂલ થાય છે. મારાથી હમણાં એક અવેરી વર્તમાન લોપાઈ રહ્યું છે. કે અવેરી વર્તમાન એટલે સમજો છો ને? સ્ત્રી એ પરપુરુષનો સંગ અને પુરુષ એ પર સ્ત્રીનો સંગ, એને અવેરી વર્તમાન લોપાયું કહેવાય. નિષ્કામ ધર્મ. તમે ગ્રહસ્થાશ્રમમાં છો, ગ્રહસ્થને પણ અવેરી વર્તમાન ફરજિયાત છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ. સંસારમાં પડ્યા હોય, સ્ત્રીને પુરુષ હોય, પોતાનો પતિ હોય, પતિને પોતાની પત્ની હોય, એ સિવાય બીજાની સાથેનો સંબંધ સ્ત્રી કે પુરુષને એ કહેવાય અવેરી વર્તમાનનો લોપ કહેવાય. મહારાજ બહુ કુરાજી થાય, બહુ દુઃખી થાય. 2 હાથ જોડીને બધાને આ વાત નીકળી છે એટલે કહું છું, આ 2 હાથ જોડીને વિનંતી કરું છું. મુક્તો કળિયુગ ચાલે છે ને કળિયુગની અંદર પ્રભાવ, કામનો પ્રભાવ બહુ ખૂબ હોય. અને અત્યારના મોબાઈલ, સોશિયલ મીડિયા, વિજાતી મિત્રોની સંગ મુક્તો મારી નાખે. ખબરદાર રહેજો, નહીતર મહારાજ અમારી ગમે એટલી પ્રાર્થના કરશું, મહારાજ અમારી પ્રાર્થના નહીં સાંભળે. આ બનેલી સત્ય ઘટના કહી રહ્યો છું આપની આગળ. એણે કબૂલ કર્યું કે સ્વામી મારાથી એક વારંવાર હમણાં ભૂલ થઈ રહી છે. હું ભણું છું કોલેજમાં, મારે એક વિજાતી મિત્ર છે અને મારાથી ખોટી ભૂલો થઈ રહી છે, એટલે કે વર્તમાન લોપાઈ જાય છે મારાથી, આજ્ઞા લોપાય છે મારાથી. ને કે જો મોટા પુરુષ એટલે તારો હાથ નથી ચાલતા, તને હાથ ચાલવાની સેવા નથી આપતા. ભલે એમને તારા મોઢા હમું નથી જોયું, પણ મોટા પુરુષ તને નહીં આપે ત્યાં સુધી, તું સુધરીશ નહીં ત્યાં સુધી નહીં આપે. બહુ પછી રડ્યો, કગર્યો. મને કે સ્વામી, મેં કીધું હવે બાપજી આગળ જઈને તું પ્રાયશ્ચિત માગી લે. બીજે દિવસ શુક્રવારે આવ્યા,
સવારમાં મને મળી ગયો, મને કે સ્વામી તમે જોડે રહેજો ને, મારું ઉપરાણું લેજો ને, મારી બાપા વઢે તો મને જરા મદદ કરજો ને. કે ડફોળ ત્યાં કર્યું છે જે પ્રકારનું, શું આ બાબતમાં હું શું ઉપરાણું લઉં? મને કે સ્વામી ગમે એમ તો એ સ્વામી હું તમારો છું, બાપજીનો છું, કંઈ વાંધો નહીં, ચાલ જોડે રહ્યો. બાપા સભાપતિ ને એટલે હરિકૃષ્ણ મહારાજનો જે ખંડ છે અત્યારે ત્યાં બાપાને કીધું બાપા પધારો ના. પેલાને બોલાવી લીધો, તું ત્યાં આવતો રહ. અમે ત્રણેય જણા, બાપા વ્હીલચેરમાં હતા, બાપા વ્હીલચેરમાં બાપા બેઠા. પછી એને બોલાયો. મને કે શું છે? બાપાને એક પ્રાર્થના કરવી છે. બાપા એને હામું ના જોયું. જો બહુ ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ. બાપા એની હામું ના જોયું. પેલો બાજુમાં બેઠો છે, આમ નીચું જોઈને બાપા કે બોલ શું છે? સેવકે સમજી ગયો છે ને એ સમજી ગયો. બોલ શું છે? કે નીચું જોઈ. બાપા મારી હામું જ જો. બાપા કે નથી જોઉં તારી હામું. તે કેવા પાપ કર્યા છે, ભાન પડે છે તને? પાપી છું તારા. કોણ છું તને ભાન પડે છે? બાપા બહુ નારાજ થઈ ગયા. સેવકે બાપાનો ચરણ પકડી લીધો કે બાપા એને માફી માગવી છે, પ્રાયશ્ચિત લેવું છે, હવે ભૂલ નહીં કરે, આપ દયા કરો. કેટલાય આટલાય ધારો. હું લોટો જળનો લઈને ગયેલો. બાપાને કીધું બાપા વર્તમાન ધરાવવા છે અને આપ જે કોઈ પ્રાયશ્ચિત કરશે એને ઘણો પસ્તાવો થાય છે, પણ આપ રાજી થઈને એનું માફ કરો બાપા. મોટા પુરુષ તર છોડશે તો જશે ક્યાં? આ જીવ તો ભૂલેલો છે. બાપાને ખૂબ પ્રાર્થના કરી સેવકે કે બાપા જીવ તો ભૂલેલો છે, આપ દયાળુ છો. બાપા કે દયાનો દુરુપયોગ કરે છે. બાપા બહુ બોલ્યા. મોટા પુરુષ બહુ બહુ જ્યારે દુઃખી થાય ત્યારે અંતરમાંથી કેવી વેદના નીકળતી હોય. બાપા કે નપાવટ છે કે આજથી 2 વર્ષ પહેલા મેં એને માફ કર્યું હતું એક વખત. એ વખતે માફી માંગવા આવ્યો હતો, હજુ ભૂલો કરે છે. કે બાપા મારી સામું જોઈને કીધું માફ કરો, બસ બાપા માફ કરો. બાપા કે લાય હાથ. હાથમાં પાણી મૂક્યું, વર્તમાન ધરાયા. બાપા એને થોડું પ્રાયશ્ચિત આપ્યું. 5-6 નકોરડા ઉપવાસ કરવાનું કીધું. સળંગ નહીં, મહિને એક ઉપવાસ કરજે. બાપા એક છેલ્લું વેણ બોલ્યા, સાંભળજો બરાબર. બાપા કે જો હવે આવી ભૂલ થશે ને તને રોતાય નહીં આવડે. મહારાજ નહીં સાંભળે, અમે નહીં સાંભળીએ, રોતાય નહીં આવડે. આ ભૂલ ના કહેવાય, આ રીઢો થઈ ગયો છું તું. બહુ દુઃખી થઈ ગયેલા બાપા. એને કે જો હવે જો છેલ્લું વેણ બોલ્યું, બાપા બોલી ગયા, રોતા નહીં આવડે, રીઢો થઈ ગયો છું, હવે ભૂલ ના કરતો. બાપા નહીં કરું. મુક્તો આ જીવની જીવ દશા કેવી છે. એવા પડી ગયેલા. આજે બાપા અવરભાવમાં પોતાનો અવરભાવ દ્રશ્ય કર્યો છે. મુક્તો આજે એને ન છોડ્યો એ ધંધો. આજે પેલો કયો રોગ કે છે, પેલો શું કહેવાય, એડ્સ, HIV શું કે છે, એડ્સથી રીબાઈ છે, ભયંકર રીબાઈ છે. ઉંમર હજુ નાની છે. કેવી રીતે મોટા રક્ષા કરે, કોની રક્ષા કરે? તૈયાર બેઠા છે રક્ષા કરવા. કેમ રક્ષા નથી કરતા? કોની રક્ષા કરે? જે એમના ગમતામાં, એમની મરજીમાં, ભગવાનની આજ્ઞામાં રહે એની રક્ષા ભગવાન કરે.
તૈયાર બેઠા છે પડે પડે આપણી રક્ષા કરવા. પણ આપણે જ્યારે સુખ હોય, પૈસો હોય, દ્રવ્ય હોય, સંપત્તિ હોય, ત્યારે બાપજીના શબ્દોમાં કહું તો આપણે ઓડે આંખ્યું હોય છે. ઓડે આંખ્યું એટલે સમજ્યા પેલા વહે આંખ્યું હોય છે. એ વખતે આપણે ભગવાનને નથી સાંભળતા, કોઈનું અંતર્યામીપણું પ્રગટપણું આ વિચારે નથી આવતો, રીઢા થઈ જઈએ છીએ. ભયંકર રીબાય છે, ઘણું દુઃખ થાય છે અમને. તે હાથ જોડી નાખી સભાને વિનંતી કરું છું, સંતો આપણે મહારાજે કહેલા સંતોના પંચવર્તમાનમાં ખબરદાર રહેજો. કોના છીએ ખ્યાલ રાખજો, કોણ છીએ આપણે ખ્યાલ રાખજો. સરાધાર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેજો. તમને પણ બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું, રક્ષા કરો, રક્ષા કરો. રક્ષા જરૂર કરશે, પણ એની મરજીમાં, એના ગમતામાં, એના રાજીપામાં રહીશું તો. આપણા માટે આવી નોબત ક્યારેય ન આવે. કોણ જોવે છે, કોને ખબર છે? આપણે દુનિયાથી બીએ છીએ, લાજથી બીએ છીએ, આબરૂ ન જાય એનાથી બીએ છીએ. ભગવાનને સંતનો રાજીપો નહીં રહે મારી ઉપર, એને ડર નથી લાગતો, આપણને એની બીક નથી લાગતી કે જોઈ રહ્યા છે અને જોઈને કેવા દુઃખી થાય, ભગવાનને સંત કેવા દુઃખી થાય, એની બીક રાખજો. તો કદી પ્રાર્થના નહીં કરવી પડે કે અમારી રક્ષા કરજો. કરશે જ, એ વચનબદ્ધ છે. એમનો જે થયો ને એમની આજ્ઞામાં ને ગમતામાં વર્તે એની રક્ષા કરે કરે ને કરે જ, એમાં કોઈ બે મત નથી મૂકતો. પરંતુ મનમુખી જીવન આપણે ન જીવશો, કદાચ આપણો પનો ક્યાંક ટૂંકો પડતો હોય તો પ્રાર્થના કરીને છેટા રહેજો એવા દેશકાળ થકી. એકાંત, અંધારું અને અતિ પરિચય, આ ત્રણ વસ્તુથી બરાબર બચજો. ભૂંડો દેશકાળ છે ત્યારે સમજજો, સ્ત્રીઓએ પુરુષો સાથે, પુરુષોએ સ્ત્રીઓ સાથે એકાંતમાં ક્યારેય ન રહેવું. મહારાજે તો વચનામૃતમાં લખ્યું છે, મધ્યનું 35મું વચનામૃત, પોતાની માં, બેન, દીકરી પણ યુવાન હોય તો એની સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું. સ્ત્રીએ પોતાનો યુવાન પુરુષ હોય, પોતાનો યુવાન ભાઈ હોય, પોતાનો યુવાન દીકરો હોય, પોતાનો બાપ હોય તો એની સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું. તો પરસ્ત્રી સાથે, સ્ત્રીએ પરપુરુષ સાથે એકાંત, અંધારું અને અતિ પરિચય, આ ત્રણથી બચજો, છેટા રહેજો. નહીતર ભલ ભલા લપસી પડ્યા છે ને લપસી પડાય, ઉંમરને નાને કોઈ લેવા દેવા નથી. અમે 60 વર્ષના, 70 વર્ષના ને 80 વર્ષના બુઢાઓને પણ લપસતા જોયા છે, અને એનું પરિણામ તમારે જ સહન કરવું પડશે, ભોગવવું પડશે. રોતા રોતા તમે અમારી પાસે આવો છો, ઘણી દયા અને ઘણું દુઃખ થાય છે. અમે માવતર છીએ તમારા, અમારે ને તમારે કોઈ સંબંધ નથી એવું નથી ભઈલા, તમે માવતર છીએ, દુઃખ થાય છે, ઘણું દર્દ થતું હોય, પણ કઈ રીતે પ્રાર્થના કરવી અને કેવી રીતે રક્ષા કરે? બીક રાખજો, ભગવાનની બીક રાખજો. દુનિયાની બીક રાખીએ છીએ આપણે, કોઈ શું જ મારી લેવાનું છે, પણ આનો દંડો નહીં ખમી શકીએ આપણે. જરા મર્યાદામાં રહેજો.